તો કમોસમી વરસાદ પર અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે। અરવલ્લી, ઈડર, વડાલી અને મહેસાણામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આણંદ, નડિયાદ, ખેડામાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે। આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આ મોટી આગાહી વ્યક્ત કરી છે। તારીખ 29 ડિસેમ્બર પહેલા કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 ડિસેમ્બર સુધી કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હજુ પણ કોઈ ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, દાંતીવાડાના કોઈ ભાગો, કચ્છના ભાગો અને મહેસાણાના છૂટાછવાયા ભાગો, તેમજ પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં કોઈ ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદનું જોર હવે ધીરે ધીરે 28 તારીખ સુધીમાં ઘટતું જશે અને આણંદ, નડિયાદ, વડોદરાના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા, કમોસમી વરસાદની શક્યતા રહેશે।